ઉધનામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે વેપારીની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરનાર હત્યારાને ફાંસીની સજા આપવાની માંગ સાથે સમાજ અને વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર અપાયું। સુરતના ઉધના ખાતે ગત સપ્તાહમાં ગાડી પાર્કિંગને લઈ સરા જાહેર વેપારીની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી। વેપારી સુભાષ ખટીકની નીરજકુમાર ગંગાસાગર ચમારે ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હોય અને જે તે સમયે જ પોલીસે આરોપી નીરજકુમાર ચમારને ઝડપી પાડ્યો હતો અને તેનું સરઘસ પણ કાઢ્યું હતું। જોકે હવે વેપારીઓ સાથે મૃતક સુભાષ ખટીકના સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વેપારીની નજીવી બાબતે હત્યા કરનાર આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેને ફાંસીની સજા અપાય તેવી માંગ કરી હતી। નમસ્કાર, મારું નામ બાબુલાલ ખટીક છે। અમે સીપી કચેરીએ શું રજૂઆત માટે અમારી સીપી સાહેબને 3 દિવસ પહેલા અમે એમની મુલાકાત માટે ટાઈમ લીધું હતું। સીપી સાહેબે આજે અમારા ખટીક સમાજ જે 5000 લોકો સુરતમાં વસે છે, ખટીક સમાજ અમે વ્યાપારી કોમ છે અને અમારા પરિવારને મૂકીને અમે અહીંયા વ્યાપાર કરવા માટે સુરતમાં આવ્યા છે। અમે શાંતિથી વ્યાપાર કરનારો માણસ છો। અમારા સીપી સાહેબને રજૂઆત આજે જ્ઞાપન સાથે અમારા સમાજના 500 માણસથી 1000 માણસ અહીંયા ભેગા થઈને અમે આજે જ્ઞાપન આપ્યા છે કે અમારા જે યુવા એક હોનાર અમારો સમાજનો દીકરો જેનું નામ સુભાષ ખટીક છે એનો મર્ડર થયો છે, ચાલતા મર્ડર થયું છે। સાહેબ, અમારી દુકાન એ અમારો માણસ દુકાન પર દુકાન ખોલવા માટે ધંધા અર્થે ગયો હતો અને એનો ચાલુ રસ્તે એનો મર્ડર થાય એ અમને દુઃખની વાત છે। અને અમારી પ્રોપર્ટી અમારી દુકાનની સામે જે વ્યક્તિ છે એક અસામાજિક તત્વ અથવા તો એ આદિતન અપરાધી છે, એ ચાકુ ખિસ્સામાંથી કાઢીને એ માણસને ચાકુના 10 થી 15 ઘા કરી જાય અને એને એવો અમારા માણસને તરત જ મર્ડર થઈ જાય છે। એ અમને દુઃખ લાગ્યું છે। એના માટે અમે આજે 500 થી 1000 ખટીક સમાજના વ્યક્તિઓ ભેગા થઈને વિજ્ઞાપન આપવા આવ્યા છે કે ભાઈ અમે તમે જ્ઞાપન આપવા આવ્યા છે કે એ વ્યક્તિને કડીમે કડી સજા આપી અને એને ફાંસીની સજા સુધી ફાંસીના માચડે ચડાવવું જોઈએ તો અમારા સમાજને અને એ દુઃખદ પીડિત પરિવારને શાંતિ મળશે એવી અમારી લોક લાગણીની માંગ છે। હું પ્રેસ મીડિયા વાળા ભાઈઓને નિવેદન કરું છું કે તમે જેટલો વધારેમાં વધારે એનો અમને ન્યાય આપવા માટે અમને સાથ સત્વરો આપજો। ખટીક સમાજ તમારો જિંદગી ભર સુધી આભારી રહેશે। થેન્ક યુ। વ્યવસ્થા બાબતમાં શું કહેવું છે? કાયદાની વ્યવસ્થા બાબતમાં હું એટલું જ કહીશ કે અમારા ગૃહમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી અમારા સુરતના છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અમને શંકા નથી। અમારા ગૃહમંત્રી અમારા સરકારની કામગીરી સારી છે, પરંતુ આ ગૃહમંત્રીને બદનામ કરવા માટે એવા જે તત્વો લુકા તત્વો ફરે છે એ તત્વોને પકડીને ખરેખર કડીમાં કડી સજા આપવી જોઈએ। તેથી અમારી સરકાર અને આ જે ભારતીય જનતા પાર્ટી અને જે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેને જે દાગ લાગે એ દાગ ના લાગે એના માટે અમે વિનંતી કરીએ, ગૃહમંત્રી સુધી અમારી રજૂઆત કરીએ છીએ કે એ આરોપીને સજા મળે, ફાંસીની સજા મળવી જોઈએ।